છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે કેટલાક તક સાધુઓ કુંવારાઓના લગ્ન કરાવી આપવાની ઝાંસો આપી તેમની પાસેથી રૂપિયા લઈ લગ્ન નહીં કરાવીને છેતરપિંડી કરી રહ્યા છે। લિંબાયતમાં એક મહિલાને લગ્ન ન થતા હોવા એવા કુંવારા પાસેથી 20,000 રૂપિયા લીધા હતા। ભોગ બનેલાઓમાં જલગાંવ, ધુલે, નાસિકના યુવકો પણ છે। આ બાબતે મોડી રાત્રે પોલીસે અરજી દાખલ કરી છે। ડિંડોલીના મહાદેવનગર 2માં રહેતી પ્રિયંકા રાજેશ પાટીલે જણાવ્યું હતું કે તેના સંબંધીઓમાં 5 જણાના લગ્ન થયા નથી। તેમને લગ્ન થાય તે માટે અમે વાલ્મીકી નામના વ્યક્તિને મળ્યા। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ચંદનપુરના હર હર મહાદેવ અનાથ આશ્રમની છોકરીઓ સાથે લગ્ન કરાવાશે। તે માટે સુરેખા મિસ્ત્રીને રૂપિયા આપવાનું કહેતા સુરેખાને રૂપિયા આપ્યા હતા। તેમણે 4 મહિના પહેલાં મળ્યા હતા। તેમણે અમને રૂપાળી છોકરીઓના ફોટા પણ બતાવ્યા હતા। તેમણે કહ્યું કે આશ્રમમાંથી છોકરીઓ લાવીને તેમની સાથે લગ્ન કરાવી દેવા। 5 જણાના લગ્ન કરાવવા માટે મેં 1 લાખ રૂપિયા આપ્યા હતા। હવે તે લગ્ન કરાવતી નથી। હવે અમે સુરેખા વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા છે। તેવી રીતે નીલગિરી વિસ્તારમાં સિન્હા સોસાયટી 4માં રહેતી સુષ્મા કોળીએ જણાવ્યું હતું કે અમારા સંબંધીઓમાં 6 જણા કુંવારા છે। તેમના લગ્ન માટે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા। તેમણે કોઈના લગ્ન કરાવ્યા નથી। જલગાંવથી સુરત આવેલા ગણેશ પંડિત પાટીલે જણાવ્યું કે તેના શાળાના લગ્ન કરાવવા માટે સુરેખાને 16,000 રૂપિયા 2 મહિના પહેલાં આપ્યા હતા। 5 તારીખે લગ્ન કરાવવાના હતા, પરંતુ તે ઘરે મળી ન હતી। ધર્મિષ્ઠા આજે શા માટે લિંબાયત પોલીસ સ્ટેશન આવ્યા? આજે અમે એક ભાઈએ અમને દગો આપ્યો છે। એ અમારા ઘરે આવી હતી અને એવું કીધું કે હું આશ્રમની છું, હું બી અનાથ છું અને મારા પાસે આશ્રમની બધી છોકરીઓ છે અને એ આશ્રમ ચંદનપુરીમાં છે। તો તમારા માટે હું છોકરી લાવી છું કે એનું બી કોઈ પરિવાર બની જાય, અનાથ છે એટલે તો તમને બી છોકરીઓ નથી મળતી તો 20,000માં તમે કે 20,000 વકીલને આપવાના છે અને એ છોકરીઓને તમે હું કોર્ટ મેરેજ કરાવી આપીશ અને સર્ટિફિકેટ આપીશ અને છોકરીઓને તમે તમારા ઘરે લઈ જઈ શકો છો। આવી રીતના એ અમને કીધું હતું અને પછી એવું કીધું હતું કે પછી મેરેજ થઈ જાય પછી હું તમારા પાસેથી 10,000 રૂપિયા મારા પોતાના માટે લઈશ। આવી રીતના કરીને પછી અમને વાયદા પર વાયદા કર્યા કે 5 તારીખે મેરેજ છે તો 5 તારીખે તમે લોકો આ ડિંડોલીમાં આ વકીલના ઓફિસમાં આવી જજો, પણ એડ્રેસ આપતી હતી નહીં। પછી અમે લોકો 5 તારીખે એને કીધું તો 5 તારીખે કે એ લોકો નથી આવ્યા, તમે 6 તારીખે આવજો। તો 6 તારીખે 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે કરોદરામાં 12 વાગે તમે લોકો આવજો, પણ અમે એને ફોન કર્યો તો એવું કે મેં પેલી છોકરીઓને હોટલમાં લેવા જાઉં છું એવું કરીને ચાલી ગયા અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને ફરાર થઈ ગઈ। પછી એના ઘરે ગયા અમે લોકો અને એના હસબન્ડને પકડ્યો અને એના હસબન્ડને પછી અહીંયા લિંબાયત પોલીસ સ્ટેશનમાં લાવ્યા અમે। 35 જણા હાથે છેતરપિંડી કરી છે એને। કેટલા પૈસા હશે આટલા જણા 7 થી 8 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલી હતી। ફરિયાદ કરવા આવ્યા તો શું કીધું પોલીસ અધિકારીઓ એવું કહે છે કે તમે ફરિયાદ કરો અને પછી જે પૈસા પાછા મળે એની જિમ્મેદારી અમે નથી લેતા। તમારે કોર્ટમાં ફરિયાદ કરવી પડે, તમારે કેસ લડવાનો, પછી જજ જે નિર્ણય લે તે સાચું। સુરત અને મહારાષ્ટ્રમાં મળી 40થી વધુ કુંવારાઓ પાસેથી ઠગ મહિલા તેના સાથીદારે સાથે મળી લાખો રૂપિયા ખંખ્યા રહેવાની હાલ તો ચર્ચા ચાલી રહી છે। ત્યારે ઠગ મહિલાને વહેલી તકે પોલીસ ઝડપી પાડી તે માંગ પણ કરાઈ છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વડાજી, ટેન્ટ ન્યૂઝ।